રાઉન્ડ 2 માટેના એસીપીસીના જે એન્જિનિયરિંગના એડમિશન હતા 12th પછીના જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછીના, એમાં તમારું એકચ્યુઅલમાં 5/8 મેરિટ રેન્ક આવવાનો હતો, પણ આજે જ અત્યારનો વિડીયો બનાવી રહ્યો છું ત્યારે 3/8 છે. તમારા મેરિટ રેન્ક આવી ગયા છે અને નેક્સ્ટ રાઉન્ડમાં જવા માટેનું યસ અને નોનું ઓપ્શન પણ આવી ગયું છે. હવે તમારું હોમવર્ક ચાલુ થાય છે. એસીપીસીએ 2 દિવસ પહેલા આ વસ્તુ આપીને તમને થોડોક રિલેક્સ આપ્યું છે, તો આ વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, પણ મારે તમને બધી જ વસ્તુઓ સમજાવી છે. તો વિડીયો એન્ડ સુધી જોજો. આપણે આના માટેનો એક લાઈવ સેશન પણ બહુ જ નજીકના ભવિષ્યમાં કરી દેવાના છીએ. તો ખાસ તમે થોડું હોમવર્ક તમારું કરી નાખો. આવતીકાલે સન્ડે, મતલબ તમે વિડીયો જોતા હશો ત્યારે સન્ડે હશે, મંડે અથવા તો ટ્યુઝડે આપણે આનો લાઈવ સેશન કરવા જઈ રહ્યા છીએ. એની નોટિફિકેશન તમને આપણા વોટ્સઅપ ગ્રુપથી મળી જશે. તો ચેનલ ઉપર જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, એટલે એક પણ અપડેટ તમારી મિસ થાય નહીં. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા તમે જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી, નહોતી આપી, કંઈ પણ, તમારો નવો મેરિટ રેન્ક આવી ગયો છે. જેમણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નહોતી આપી એના મેરિટ રેન્ક થોડા પાછળ ગયા હશે. જે સ્ટુડન્ટ્સનું પ્રોફાઇલ હું ખોલું છું એનો એપ્રોક્સ મેરિટ રેન્ક 650 પાછળ ગયો છે. મેરિટ રેન્ક પાછળ ગયો છે 650, બરાબર, કેમ કે ઇમ્પ્રુવમેન્ટમાં ઘણા બધાના માર્ક્સ ઇમ્પ્રુવ થયા છે, એટલે એ લોકોએ વચ્ચે એન્ટ્રી મારી છે. બરાબર. હવે હું તમને જો બતાવું જે કી ડેટ્સ હતી એના પ્રમાણે તો તમારું જે મેરિટ રેન્ક આવવાનો હતો એ હું તમને અહીંયા બતાવી દઉં. ક્યારે આવવાનો હતો? 5/8 આવવાનો હતો, રિવાઇઝ મેરિટ લિસ્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આધારે. પણ 3 તારીખે હું વિડીયો બનાવું છું ત્યારે આ વસ્તુ આવી ગઈ છે. હવે એસીપીસીની વેબસાઇટમાં મેં ક્લિક કર્યું કોમન રજિસ્ટ્રેશનમાં. જેમણે ફીસ ભરી હશે, સંપૂર્ણ બધું જ કર્યું હશે, એમને જ આ બતાવશે, બાકી કોઈને નહીં બતાવે. તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના બાકી હતા, તમારું રજિસ્ટ્રેશન અધૂરું હતું, બરાબર. તમે ફેલ હતા તો પણ મેં તમને કીધું હતું રજિસ્ટ્રેશન તો કરવાનું જ છે, પણ તમે નહોતું કર્યું. તો એ બધું જ હવે તમારું કંઈ આમાં બતાવશે નહીં. તો તમારો મેરિટ રેન્ક જનરેટ પણ થયો હશે નહીં. જો તમારો મેરિટ રેન્ક જનરેટ નથી થયો તેનો મતલબ તમે એસીપીસીનું ફોર્મ ભર્યું નહોતું. ઘણા બધા વિદ્યાર્થીઓને આવા મેસેજ હતા, સર અમે ફેલ છીએ, કેવી રીતે ભરી? આપણે તમને કીધું હતું હોલ ટિકિટ નાખીને પણ તમે ફોર્મ ભરી દો, બરાબર, પણ તમે પરફેક્ટ વિડીયો જુઓ નહીં, બરાબર. ચેનલના વિડીયો આપણે આટલા મહેનતથી બનાવતા હોય, તમે ના જુઓ તો હવે જે છે એક્સેપ્ટ કરો, બીજું એનાથી કંઈ થાય એમ નથી. હવે મેં પ્રોફાઇલમાં લોગિન કર્યું. લોગિન કરીને અહીંયા આપણે સિક્યુરિટી પિન નાખવાનું આવ્યું છે T1G931, બરાબર. લોગિન મેં કરી લીધું હતું આઈડી અને પાસવર્ડ નાખીને. હવે જેવું આ પ્રોસેસ થશે એટલે અહીંયા મને પ્રોસેસ બતાવી અને એક કથા આવી મોટી લખીને આવશે. આ કથા તમને બતાવવા માટે જ મેં રાખી છે. મેં આમાં કોઈ જ વસ્તુ ચેન્જ કરી નથી. રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ, તમારે સંમતિ આપવાની છે. હું પ્રથમ વર્ષના પ્રવેશ માટે રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમત છું. મારા વાલી અને હું માહિતગાર છું કે જો રાઉન્ડ 2 માં મને સીટ ફાળવવામાં આવશે તો રાઉન્ડ 1 નો પ્રવેશ આપોઆપ રદ થઈ જશે, જે આપણે તમને વર્ષોથી કહેતા આવ્યા છીએ. જે લોકો સીધા રાઉન્ડ 2 માં આવ્યા છે એમના માટે તો આ જ પ્રવેશ છે. જે લોકોને રાઉન્ડ 1 માં સીટ મળી છે, પૈસા ભરીને ફ્રીઝ કરી છે અને રાઉન્ડ 2 માં આવો છો, રાઉન્ડ 2 માં તમને સીટ મળે છે તો રાઉન્ડ 1 ની આપોઆપ જતી રહેશે. રાઉન્ડ 2 માં તમને સીટ નથી મળતી તો રાઉન્ડ 1 ની રહેશે, જો ફીસ ભરી હશે તો, બરાબર. પસંદગી મુજબ કોઈ ફાળવણી ન થાય તો કન્ફર્મ થયેલ પ્રવેશ ચાલુ રહેશે. રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે સંમતિ આપ્યા પછી ચોઇસ ફિલિંગના છેલ્લા દિવસ બાદ ઉમેદવાર સંમતિ પાછી ખેંચી શકશે નહીં. મતલબ એક વખત તમે યસ કર્યું પછી તમે નો કરી શકશો નહીં. ઉમેદવારે રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવા માટે તેમની સંમતિ આપ્યા પછી આ બાબતના કોઈ દસ્તાવેજો સબમિટ કરવાના નથી, બરાબર. તમે અહીંયા યસ કરો પછી કોઈ તમારે ડોક્યુમેન્ટ ક્યાંય સબમિટ કરાવવા જવાનું નથી. ઉમેદવારોને હવે માત્ર તે જ કોલેજના અભ્યાસક્રમની પસંદગીઓ ભરવાની સલાહ આપવામાં આવે જ્યાં ઉમેદવારને પ્રથમ રાઉન્ડની ફાળવણીના સંદર્ભમાં સ્થળાંતર કરવામાં રસ હોય. જો તમારી પસંદગીઓમાં કોઈ નવી સીટ ફાળવવામાં આવશે તો પ્રથમ રાઉન્ડની સીટ આપોઆપ રદ થઈ જશે. બીજા રાઉન્ડમાં નવી કોલેજ ફાળવવામાં આવી ન હોય તો આગળવાળી રહેશે. એ તમને મેં હમણાં સમજાવ્યું. જો ઉમેદવાર તેની અગાઉ કન્ફર્મ કરેલ પ્રવેશ પર જ અભ્યાસ કરવા માંગે છે, મતલબ તમને જે રાઉન્ડ 1 ની સીટ મળી છે એમાં જ તમારે ભણવું છે, નથી ભણવું આગળ મારે, બરાબર. તો અન્ય પસંદગી ધરાવતો નથી તો વિદ્યાર્થીઓએ રિશફલિંગ રાઉન્ડ 2 માં ભાગ લેવાની અથવા કોઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર નથી. આમાં યસ અને નો નું ઓપ્શન આવી ગયું છે. યસ મતલબ તમારે રાઉન્ડ 2 માં જવું છે, નો મતલબ તમારે રાઉન્ડ 2 માં જવું નથી. તમે કંઈ જ નહીં કરો, પ્રોફાઇલ ઓપન પણ નહીં કરો, યસ પણ નહીં કરો, નો પણ નહીં કરો, તો એ આપોઆપ નો માં કન્સિડર થઈ જશે, બરાબર. ખાસ સમજો, જો તમને રાઉન્ડ 1 માં કોલેજ મળી છે, તમને ગમી ગયું છે, ત્યાં જ ભણવું છે, રાઉન્ડ 2 માં જવું જ નથી, તો પ્રોફાઇલ આપણે ઓપન કરવાની જ ના પાડીએ છીએ. આને ઓપન જ ના કરો, જઈને પાછું નો કરવા ના જતા. અમુકને હોય શંકા, એટલી વસ્તુ ગરી ગઈ છે ને લોકોને અંદર, એ જઈને જાતે કરીને નો કરવા જશે અને નો કરવામાં યસ કરીને આવતો રહેશે. 100% તમે જ ભૂલો કરો છો. પછી મેસેજ કરશો, સર કરવા તો હું નો ગયો હતો પણ ભૂલથી યસ થઈ ગયું. વાહ, એવું ભૂલથી યસ કેવી રીતે થઈ જાય? મને તો હજી સુધી આ વસ્તુનો જવાબ જ નથી મળતો, બરાબર. ભૂલથી કેવી રીતે થઈ જાય? પછી એનું કઈ સોલ્યુશન નથી,
બરાબર, બીજા સોલ્યુશન છે પણ આપણે એમાં પડવું જ નથી. એટલે તમને જો રાઉન્ડ 2 માં જવું જ ના હોય તો આનો ઓપન જ ના કરતા. હવે જો તમારે રાઉન્ડ 2 માં જવું છે તો યસ કમ્પલસરી કરજો, બાય ડિફોલ્ટ યસ નહીં થાય. અહીંયા યસ કરવાનું, પાસવર્ડ નાખો, સેવ એન્ડ પ્રોસેસ કરો એટલે તમે અંદર સીધા પ્રોસેસમાં પહોંચી જશો અને ચોઇસ ફિલિંગમાં પહોંચી જશો. બરાબર, તમને તમારો મેરિટ રેન્ક અહીંયા લેફ્ટ સાઈડ દેખાશે. બરાબર, તમને તમારો મેરિટ રેન્ક અહીંયા લેફ્ટ સાઈડ દેખાશે. આપણે જો તમને છે ને લાઈવમાં જ કરીને બતાવી દઈએ. બરાબર, લાવો ચલો આપણે અહીંયા યસ કરી દઈએ છીએ અને આપણે આ પાસવર્ડ બી મારી પાસે છે જ, હું પાસવર્ડ નાખી બી દઉં છું. બરાબર, તમને ના દેખાય એવી રીતે હું પાસવર્ડ નાખીશ એટલે તમને લાઈવમાં જ ખબર પડી જાય. બરાબર, લાઈવમાં જ તમને ખબર પડી જાય. ડુ યુ વોન્ટ ટુ સબમિટ? તો કે ભાઈ યસ, એક વખત પૂછ્યું. ઓકે, જો આપણે યસ કરી નાખ્યું. રાઉન્ડ 2 માટે આપણે સંમતિ અહીંયા આપી દીધી છે. હવે રાઉન્ડ 2 માં સંમતિ આપી તો થોડુંક જોઈએ શું શું દેખાય છે. પ્રોફાઇલ છે, અવેલેબલ ચોઇસ છે, બરાબર, એપ્લિકેશન નંબર છે, ફીસ પેમેન્ટ, સીટ એલોટમેન્ટ, ચોઇસ, વ્યૂ ફિલ્ડ ચોઇસ, ચોઇસ ફિલિંગ, અવેલેબલ ચોઇસ, કેન્ડિડેટની પ્રોફાઇલ. વન બાય વન દરેક વસ્તુ અહીંયા આપણે ચેક કરીએ. આ આપણી કેન્ડિડેટની પ્રોફાઇલ છે. જો આ મેરિટ રેન્ક, અહીંયા તમને તમારા રેન્ક દેખાશે. બરાબર, ઓલ ઇન્ડિયાનો રેન્ક 91, 41, 36 છે અને સ્ટેટનો ફાઇનલ રેન્ક 28,560 આવ્યો છે. બરાબર, આ ઓલ ઇન્ડિયાના રેન્ક આવી ગયા છે. બરાબર, આ ક્લાસ 12 ની ડિટેલ્સ ને બધી ડિટેલ્સ તમને આમાં બધી જોવા મળી જશે. બરાબર, જો બધી ડિટેલ્સ તમને સરસ રીતે અહીંયા જે એને ભરી હોય એ બધું અહીંયા જોવા મળી જાય. પછી અવેલેબલ ચોઇસ, હવે આપણે જોઈ લઈએ અવેલેબલ ચોઇસ અને ચોઇસ ફિલિંગ પણ ઓપન થઈ ગયા છે કે નહીં. ઓકે, સરસ, બધું જ ઓપન થઈ ગયું છે. બરાબર, બધું જ સરસ ઓપન થઈ ગયું છે. તો આપણે આનો સરસ મજાનો લાઈવ હવે નજીકના ભવિષ્યમાં ગોઠવી દઈશું કે ભાઈ ચોઇસ ફિલિંગ કેવી રીતે કરાય. બરાબર, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરાય એનો લાઈવ આપણે હવે થોડાક દિવસમાં ગોઠવી દઈશું. એના પહેલા તમારે હોમવર્ક કરવાનું છે. બરાબર, એના પહેલા તમારે શું કરી દેવાનું છે? હોમવર્ક કરવાનું છે. તો આ રાઉન્ડ 2 માટે યસ કરી દીધું છે. બરાબર, આ રાઉન્ડ 2 માટે અમે યસ કરી દીધું છે. હવે હોમવર્ક કેવી રીતે કરવાનું? તમારો જે મેરિટ નંબર આવ્યો છે, માની લો કે તમારો મેરિટ નંબર આવ્યો છે, જે પણ આવ્યો હોય ચેન્જ થયેલો જોવાનો, લેટેસ્ટ વાળો. કઈ ચેન્જ ના થયું તો સરસ. માન લો કે તમારો મેરિટ રેન્ક 1256 આવ્યો, આપણે 1200 યાદ રાખીએ. બરાબર, 1200. હવે મેં તમને થોડાક દિવસ પહેલા એક હોમવર્ક કરવાનું કીધું હતું. શું હોમવર્ક કરવાનું કીધું હતું? કે હોમવર્ક કરીને રાખજો કે મને કઈ કઈ કોલેજમાં લેવું છે, કઈ કઈ બ્રાન્ચમાં લેવું છે. આ હોમવર્ક તમારે કરવાનું હતું. એટલે તમે લિસ્ટ બનાવી રાખ્યું હશે, નથી બનાવ્યું તો બનાવી દેજો. હવે આ 1200 પ્રમાણે એક પીડીએફ છે. આ રહી આપણી પીડીએફ. આ પીડીએફ આપણે આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં મૂકેલી છે. પ્રિયસર વિદ્યાપીઠ હોમ પેજ, માય કોર્સ, એસીપીસી ના કોર્સમાં જવાનું, બીટેકમાં જવાનું, 2024માં જશો એટલે પહેલી જ પીડીએફ છે વેકેન્ટ વાળી. આ જ પીડીએફ ફોલો કરવાની, બીજી એકેય ફોલો કરીને મને મેસેજ ના કરતા અમને, અમારી ટીમને, કે સાહેબ આમાં અલગ છે, આમાં આ જ ફોલો કરવાની, બીજી એકેય ફોલો નહીં કરવાની. વિશ્વાસ ના હોય તો વિડીયો નહીં જોવાના. કેમ કે અમુક વખત આટલું બધું કીધા પછી મેસેજ આવે, સર આ પીડીએફમાં તો આમ છે, આ પીડીએફ તો ભાઈ તમને ખબર છે તો તમે કરી લો જાતે. તમે જાતે કર્યું એટલે તો અહીંયા છો. બરાબર, હવે શું જોવાનું? આ કોલેજમાં કેટલી વેકેન્ટ છે? વેકેન્ટ છે. ઓકે, વેકેન્ટ હોય તો એ તમને લાગશે. હવે એક એસીપીસી ની વેબસાઇટ પર હજી એક સર્ક્યુલર છે, ક્યાં ગયો હું તમને બતાવું. આ રહ્યું, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કટ ઓફ, અથવા તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જે તમને જે ગમે એમ, બ્રાન્ચ વાઇઝ કે રેન્ક વાઇઝ. ચલો હું ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જોઈ લઉં છું. બરાબર, દરેક ઇન્સ્ટિટ્યૂટની દરેક. માન લો તમારે કોમ્પ્યુટરમાં જવું છે તો પછી બ્રાન્ચ પકડજો. તમારે એવું છે કે મારે ઇન્સ્ટિટ્યૂટ ફિક્સ છે કે આટલી જ ઇન્સ્ટિટ્યૂટ, તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જોજો. મારે ધારો કે બ્રાન્ચ વાઇઝ, મારે કોમ્પ્યુટર બ્રાન્ચ મને ગમે છે તો હું બીજી બ્રાન્ચના કટ ઓફ શું કરવા જાઉં, તો બ્રાન્ચ વાઇઝ આ બધી પીડીએફ આપણે મૂકી દીધી છે રાઉન્ડ 2 1 ના કટ ઓફની. હવે અહીંયા લાસ્ટ રેન્ક તમારે જોવાનું. માન લો આ કોલેજનો લાસ્ટ રેન્ક કેટલો છે? 38,513. આ તો 1200 વાળાનામાં મળે છે. 1200 વાળાનામાં મળે જ, મોજ કરો. 1200 વાળાને મળે જ. બરાબર, 16,000 માં 1200 વાળાને મળે, 13,000 માં 1200 વાળાને મળે. 1200 વાળાના ક્યાં ક્યાં ના મળે એ તમારે જોવાનું. આ લાસ્ટ રેન્ક તમારે જોવાનો. જો આ લાસ્ટ રેન્ક દેખાય છે, આ 12,1200 વાળાને મળશે, 4,670 બધે 1200 વાળાને મળે છે. બરાબર, આવી રીતે તમારે જોઈ લેવાનું. તમારા મેરિટ રેન્કને રાઉન્ડ 1 ના કટ ઓફ પ્રમાણે જોઈ લેવાનું. હવે માન લો રાઉન્ડ 1 નું ક્લોઝિંગ કટ ઓફ જોજો, સ્ટાર્ટિંગ નહીં, ક્લોઝિંગ. હવે માન લો ક્યાંક રાઉન્ડ 1 નું કટ ઓફ ક્લોઝિંગ આટલું છે, 1050, 950, 1100, આટલો ક્લોઝિંગ રેન્ક છે અને તમારો મેરિટ રેન્ક આટલો છે. તો શું આટલો ફરક આવે? 1200 છે તો 1100 વાળું 1200 જઈ શકે, 950 વાળું 1200 જઈ શકે, 1050 વાળું 1200 જઈ શકે. એવું ફિક્સ ના કહી શકાય કે જશે કે નહીં જાય. તમે ટ્રાય કરો ને, શું વાંધો છે? બરાબર, નાખવામાં શું વાંધો છે? મળતું હશે તો મળશે, નહીં મળતું હોય તો નીચે ક્યાંક મળશે. બરાબર, નહીં મળતું હોય તો નીચે ક્યાંક મળશે. એટલે કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. તો થોડુંક તમારા મેરિટ રેન્ક પ્રમાણે રાઉન્ડ 1 નું ક્લોઝિંગ કેટલે છે તમને ગમતી બ્રાન્ચમાં એ થોડુંક એનાલિસિસ કરી લેજો. તમે એવી જ કોલેજો ના નાખો કે જે તમારા મેરિટ પ્રમાણે આવતી જ ના હોય.
બધાને DAIIT માં લેવું ગમે, બધાને નિરમામાં લેવું ગમે, બધાને LD માં લેવું ગમે, પણ આપણા મેરિટ પ્રમાણે ત્યાં ક્લોઝિંગ છે ખરું? પહેલા એ જોયું તમે? સર સીટો તો ખાલી છે, પણ એ તો તમારી આગળનો મેરિટ વાળો નાખશે ને, તમારી આગળનો મેરિટ વાળો નાખશે તો તમને પાછું એડમિશન નહીં મળે. એટલે આ થોડુંક નાની નાની વસ્તુઓ જોઈને કામ કરવું પડશે, બરાબર? એટલે આપણે થોડુંક એનાલિસિસ, તમે રવિવારનો દિવસ આજે તમારી પાસે છે, આટલું તમે તમારું હોમવર્ક કરી લો. ચોઇસ ફિલિંગ હું તમને સોમવાર અથવા મંગળવાર મેક્સિમમ, કેમ કે ચોઇસ ફિલિંગ માટે ઘણા દિવસો છે, ચોઇસ ફિલિંગ માટે આપણી પાસે ઘણા બધા દિવસો છે. જો હું તમને રિવાઇઝ બતાવું ને, હા રિવાઇઝ કી ડેટ્સ, તો ચોઇસ ફિલિંગ માટે 5, 6, 7 અને 8 આઈ થિંક એટલા દિવસો છે. આ રહ્યા જો 5, 6, 7 અને 8, તો હજી તો આજે ચોથી તારીખ થઈ છે, 5 તારીખથી ચાલુ થાય, તો 5, 6, 7 ને 8 4 દિવસો છે. તો સોમ અથવા મંગળવારમાં લાઈવ થશે. લાઈવમાં હું તમને ચોઇસ ફિલિંગ કરતા શીખવાડીશ, તમારા જેટલા પણ ડાઉટ્સ હશે ડાઉટને બી સોલ્વ કરી આપીશ. એટલે પછી તમે મસ્ત મજાનું ચોઇસ ફિલિંગ કરો. ક્યાંય તમે અટકો તો મને કહેજો, બરાબર? તો સરસ રીતે હોમવર્ક કરી લો. પહેલા તો મેં તમને જેટલી વસ્તુ શીખવાડી, તમામ PDF આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. તમને ના ખબર હોય તો એ પણ હું તમને અત્યારે બતાવી દઉં છું. આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ પ્લે સ્ટોર, એપ સ્ટોર બંનેમાં અવેલેબલ છે, બરાબર? બંનેમાંથી તમારે સરસ રીતે ACPC નો કોર્સ ઓપન કરવાનો છે. કયો ઓપન કરવાનો છે? ACPC નો. જો હું તમને એ બી બતાવી દઉં, ACPC નો કોર્સ આ રહ્યો. આવું તમને હોમ પેજ માય કોર્સમાં દેખાશે, બરાબર? એને તમારે ઓપન કરવાનો, ACPC ના કોર્સને ઓપન કરવાનું. કોર્સને ઓપન કર્યા પછી તમારે ક્યાં જવાનું? તો ક્યાંમાં જવાનું? ACPC એડમિશન 2024માં. એમાં જઈને તમારે ડિગ્રી એડમિશનમાં જવાનું. આ પહેલી ઇન્ટેક ક્યાં ખાલી છે એ PDF, બરાબર? ફર્સ્ટ રાઉન્ડનું કટ ઓફ ખાસ જોજો. આ રહી 3 PDF છે ફર્સ્ટ રાઉન્ડના કટ ઓફની, કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, બરાબર, બ્રાન્ચ વાઇઝ અને લાસ્ટ અને વેકેન્સી કેટલી, એ 3 PDF તમારે ફોલો કરવાની, બરાબર? તમને જો બ્રાન્ચ ફિક્સ હોય કે કોમ્પ્યુટરમાં જવું છે તો બ્રાન્ચ વાઇઝ વાળી જોજો, બધી કોમ્પ્યુટર ભેગી બતાવી. તમને એવું છે કે મારે 5 ઇન્સ્ટિટ્યૂટમાં જવું છે, બ્રાન્ચ ગમે તે હોય, તો ઇન્સ્ટિટ્યૂટ વાઇઝમાં જઈને 5 ઇન્સ્ટિટ્યૂટના લાસ્ટ ક્લોઝિંગ રેન્ક જોઈ લેજો. આ બધી PDF ડાઉનલોડ છે, ઓપન થાય એમ છે. સરખું તમે હોમવર્ક કરીને કરશો ને તો રાઉન્ડ 2માં સારી કોલેજ મળશે. તમે યાદ કરો, આજથી 2 મહિના પહેલા જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવ્યું હતું ત્યારે મેં કીધું હતું કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું આપજો, ફાયદો થશે. આજે તમારા મેરિટ રેન્ક આગળ આવ્યા હશે, સારી કોલેજમાં સીટો ખાલી છે. હવે જો તમે થોડીક પણ ચૂક કરીને બેસો તો ભવિષ્ય તમારું બગડે. આટલે સુધી પહોંચ્યા પછી આપણે અટકી જઈએ. એટલા માટે હું તમને સૌને રિક્વેસ્ટ કરું છું કે શાંતિથી જેમ શીખવાડ્યું છે બધી વસ્તુને ફોલો કરી લો. લાઈવ સેશનમાં ચોઇસ ફિલિંગ શીખવાડું છું, તમારા સવાલોના જવાબ આપું છું, અને પછી મસ્ત મજાનું ચોઇસ ફિલિંગ કરી નિરાતે સુઈ જાઓ. સારું જ એડમિશન થશે. ઠીક છે? તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો. આઈ હોપ હવે તમને કોઈ પણ તકલીફ આમાં રહી હશે નહીં. જેમને મેરિટ રેન્ક નથી બતાવતા એમને ફોર્મ અધૂરું મૂક્યું હશે કે કઈ પણ તકલીફ હશે એટલા માટે નથી બતાવતા, ACPC ના હેલ્પ સેન્ટર અમદાવાદ LD કોલેજમાં છે, ત્યાં પહોંચી જાઓ. ACPC હેલ્પલાઇનમાં જ કોલ કરજો તો જ સોલ્યુશન આવશે. એનું સોલ્યુશન અમને કોલ કરવાથી આવશે નહીં. મળીએ છીએ લાઈવ સેશનની અંદર. ટિલ ધેટ બાય, ટેક કેર.